श्री राम। जय श्री राम। बोल सियावर रामचंद्र भगवान नी जय। परम आदरणीय वंदनीय मनसुखभाई कपिलभाईना पिताश्री नवनियुक्त अमदावाद मंडलना आदरणीय प्रमुख मुकुंदभाई बे जवाबदारी है मंडलना ट्रस्टी तरीके पण एनी जवाबदारी है અને હમણાં નવનિયુક્ત અમદાવાદ મંડળના પણ તેઓ અધ્યક્ષની નિયુક્તિ થઈ છે. સમગ્ર હીરક મહોત્સવ તેમજ શતાબ્દી મહોત્સવના કન્વીનર જેની બાબતનું ધ્યાન રાખી અને જેને આખો કાર્યક્રમ પ્રોજેક્ટ કર્યો છે એવા આદરણીય બિપિનભાઈ ઉપાધ્યાય, અમદાવાદ મંડળના આજ સુધી આમ તો અધ્યક્ષ કહેવાય જ એવા કપિલભાઈ, શશિકાંતભાઈ શુક્લ, મારો ડાબો ને જમણો હાથ પ્રકાશભાઈ ત્રિવેદી, એટલે તમે પીસી ત્રિવેદી કયો તો પીસી ત્રિવેદી, તેમજ રાજભૂષણભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ, સતીશભાઈ, કેયુરભાઈ અને અમદાવાદના હીરક મહોત્સવ તેમજ શતાબ્દી મહોત્સવની જેને જવાબદારી ગ્રહણ કરી છે એવા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ મારા વાલા ભાઈઓ બહેનો તેમજ બાળકો, ઓગણીસો 23 આપણા વડીલોએ જે ધ્યેય, જે નિષ્ઠા, જે પરિશ્રમ થી એક યોજના બનાવી અને આપણા મંડળની સ્થાપના કરી. ઉદ્દેશ કયો હતો કે આપણા મંડળના બાળકો સારો અભ્યાસ કરે અને અભ્યાસ થકી પોતાના પરિવાર, આપણો સમગ્ર સમાજ ને ઉત્થાન કરે એવા ઉદ્દેશથી ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે આ મંડળની સ્થાપના કરી. આપણા વિધવા બહેનોને ઓથ, વિધવા સહાય નહીં બોલું, ઓથ, આપણા બાળકોને શિષ્યવૃત્તિ, અને જે બોર્ડિંગની અંદર 75 વર્ષ થયા આપણે બોર્ડિંગની અંદર સ્થાપના કરી હતી, એના બધા વિદ્યાર્થીઓ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી પોતે સારી એવી જગ્યા ઉપર નોકરી ધંધો મેળવેલ. એથી આગળ કહું, એ પૈકીના ઘણા બધા પોતાના બાળકો પણ આજે ઉચ્ચ સ્તરીય સ્થાન શોભાવી રહ્યા છે અને મા મોઢેશ્વરીની દયાથી આપણો સમગ્ર સમાજ આજે ભૂતકાળમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો આર્થિક, એમાં ઘણો બધો સુધારો થયો છે. મા મોઢેશ્વરી અવિરતપણે પ્રગતિના સોપાનો આપ સર્વને ગ્રહણ કરે, વધારો કરે એવી શુભકામનાઓ. શ્રી બિપિનભાઈ ઉપાધ્યાય.
બોલો શ્રી મોઢેશ્વરી માત કી જય. સમય પ્રવાહિત થઈ ગયો છે એટલે મારી વાણી બને એટલી સંક્ષિપ્ત કરવાનો પ્રયત્ન કરીશ. આદરણીય મંચસ્થ મહાનુભાવો તથા ઓમ ચાતુર્વેદીય મંડળના આમંત્રણને માન આપીને પધારેલા જ્ઞાતિજનો, આજે ખરેખર બહુ જ સારો સમય છે. એજીએમ થઈ, બંધારણ નવું રચાણું, ઇનામ વિતરણ થશે, નાના ભૂલકાઓને પ્રોત્સાહન આપ્યું. વિચાર કરો કે 1923ની પહેલા પણ આપણે સાથે જ રહેતા હતા જ્ઞાતિ તરીકે. સમય પ્રવાહિત થતો ગયો એમ આપણે વડીલોને લાગ્યું કે આપણે એકત્ર થવું જોઈએ એક નેજા નીચે. વિદેશમાં પણ ઘણા બધા ત્યારે વસતા હતા અને રાજકોટ કે કાઠિયાવાડની બહાર પણ વસતા હતા. એ લોકોએ પસંદ કર્યું કે મહદ અંશે આપણી વસ્તી કાઠિયાવાડમાં રહે છે, તો એનું મધ્ય બિંદુ કયું? તો રાજકોટ. તો રાજકોટમાં આપણે મંડળની સ્થાપના કરી. પછી શું થયું? પાછા આપણે ફેલાવા માંડ્યા. અત્યારે જોઈએ તો જામનગર છે, બરોડા છે, અમદાવાદ છે, બોમ્બે, બેંગ્લોર તરફ અને વિદેશોમાં પણ આપણે ઘણી સાથે રહીએ છીએ. દરેક જગ્યાએ સમૂહને એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો અને સાથોસાથ એ પણ ધ્યાન રાખ્યું છે કે મધ્યસ્થ મંડળ છે એ મધ્યમાં રહે, દરેકના દિલમાં રહે. એટલે આપણે સમૂહ તરીકે જે તે જગ્યાએ જોડાયેલા છીએ અને સાથે સાથે રાજકોટનું આપણું જે મંડળ છે એને ક્યારેય કોઈ ભૂલ્યું નથી. સૌથી મહત્વની બાબત એ છે કે 100 વર્ષ સુધી આપણે નથી ભૂલ્યા, તો હવે શું કામ ભૂલશું? બરાબર ને? એટલે દરેક જણે આપણી એક ફરજ છે કે લોકલ મંડળ અને જ્ઞાતિનું જે રાજકોટ મંડળ છે એમાં સભ્ય ફી સમયસર જમા કરાવી. લગભગ 1989-91ના ગાળામાં એક વિચાર આવ્યો હતો કે જ્ઞાતિ પાસેથી વગર વ્યાજે લોન લઈએ અને વાડી કરીએ. એ સપનું પૂરું કરવા માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ આપણે કરેલી હતી. એમાં એવું પણ વિચાર આવ્યો કે રાજકોટમાં વાડી થશે, વિદ્યાર્થી ભુવન છે, પછી બીજે પણ આપણા સમૂહ છે એની જરૂરિયાત કેવી રીતના પહોંચશું? તો ત્યાં પણ આપણે વાડી અને એનું સંચાલન કેવી રીતના કરે? મધ્યસ્થ મંડળના પેટા સમિતિના સ્વરૂપે કરે અથવા જે તે સ્થાનિક જે મંડળની રચના કરી હોય તો એ રીતના કરે. એટલે દરેક જગ્યાએ આપણી એક મિલકત હોય એવું સપનું વર્ષોથી આપણે સેવેલું છે. રાજકોટમાં થઈ છે, સમગ્ર જ્ઞાતિએ ફાળો આપેલો છે. જામનગરમાં પણ સમગ્ર જ્ઞાતિએ ફાળો આપેલો છે. હવે આવ્યો છે વારો અમદાવાદનો. અમદાવાદમાં આ સપનું વહેલામાં વહેલું સાકાર થાય એવો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. અને શ્રી મુકુંદભાઈ જે મધ્યસ્થ મંડળના ટ્રસ્ટી અને અત્યારના વરાયેલા પ્રમુખ છે, ખૂબ જહેમત કરે છે. એનું એક સપનું છે તો આપણે સૌ સાથે મળીને સાકાર કરશું. એ સિવાય અમદાવાદમાં કાર્યક્રમ કરવા માટે ઘણા પ્રયત્ન કરેલો કપિલભાઈએ, અને આજે મૂર્તિમંત થતો જોઈને મને ખૂબ આનંદ થાય છે. જ્ઞાતિ ગંગા છે અને આપણે એમાં પાવન હંમેશા થતું રહેવાનું છે. કેટલીક વિગતો આપણે બાકી રહી ગયેલી તો એ કહી દઉં. આપણા વિદ્યાર્થીઓ જો બહાર ભણતા હોય, છાત્રાલયમાં રહેતા હોય, પીજીમાં રહેતા હોય, તોય મધ્યસ્થ મંડળ એને સહાય આપે છે. કરવાનું શું છે? ફક્ત એક અરજી આપવાની છે અને પુરાવા આપવાના છે. 8,000 રૂપિયાની સ્કોલરશીપ રૂપે અથવા છાત્રાલય સ્કોલરશીપ રૂપે સહાય આપે છે. આપણી પાસે ભામાશાહનો ખોટ નથી, ફક્ત સારા વિચારોની જરૂર છે. અમલ કરીએ તો લાખો રૂપિયામાં ડોનેશન આવે છે. હમણાં વાત કરી કે જગદીશભાઈ હિંમતલાલ ત્રિવેદીએ 15 લાખ રૂપિયા જેવું આપ્યું ને, 10 લાખનું ડોનેશન આપ્યું. હવે અમદાવાદના પ્રોફેસર ધીરુભાઈ ત્રિવેદી, જેને સમગ્ર જ્ઞાતિ વિચાર કરે તો એક પૈસો ખર્ચતા અચકાય એવી વ્યક્તિ, પણ જ્યારે એને સમય આવ્યો કે સારું કાર્ય થાય છે તો લાખો રૂપિયા 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપી અને એમના 2 પુત્રોના નામે 50,000 રૂપિયા આવ્યા. એટલે સારું કામ આપણે ક્યારેય અટકેલું નથી ને અટકશે નહીં. માં મોઢેશ્વરની કૃપા છે. આપણે એક એવું કહીએ છીએ કે યાવત ચંદ્ર દિવા કરો, આપણું સંગઠન એક રહીએ. અને એને માટે કેવી રીતના રહેશે કે આપણે સમૂહ ભેગા થશું. તો બીજું કે
હવે એક સોશિયલ મીડિયા કેમ્પેન આપણે હંમેશા કરતા આવ્યા છીએ. આપણે જે શતાબ્દી અને અમૃત મહોત્સવ કર્યો તો એમાં આપણે શું કર્યું, જે રાજકોટમાં ના આવી શક્યા તો એ લોકો આપણી સાથે લાઈવ જોડાઈ શકે એની માટે લિંક મોકલેલી. ઘણા લોકોએ એનો લાભ લીધો હતો અને એ લિંકમાંથી આપણું ફંક્શન જોતા જોતા દાનની સરવાણી સ્વયંભૂ આવેલી છે. રાજકોટમાં જે કાંઈ ડોનેશન મળેલું છે એ કોઈએ જાહેર વિનંતી નથી કરવી પડી, પણ સ્વયંભૂ છે અને લગભગ 6-7 લાખ રૂપિયા જેવું ભંડોળ એ સમયે એકત્ર થયું હતું. એટલે આપણે જ્ઞાતિમાંથી જ એટલું પોટેન્શિયલ છે કે આપણે એક નહીં અનેક વાળી સર્જવી હોય ને, ખાલી સારા વિચારો આપવાના છે. અને એ જ રીતે આપણી જ્ઞાતિની એ ફરજ છે જ્ઞાતિજનોની કે મંડળને સારા વિચાર આવે, સમય આપી શકે તો સારામાં સારું છે. આર્થિક સહાય પણ, આર્થિક ડોનેશન, સહાય તો નહીં કહી, આપણી ફરજ જ છે, એ પણ આપી શકે. છેલ્લે બાકી સારા વિચારો, આવા કાર્યો કરવા માટે પ્રેરણા થાય ને એ જરૂરી છે. તો જ ભવિષ્યમાં આપણી પેઢીઓ એક થઈને રહેશે. અને જ્યારે ઘરમાં વાત થાય મંડળની કે જ્ઞાતિની કે આપણી અધિવેશનની, તો આપણે કહેશું આપણી આ જ્ઞાતિ એટલી ઉચ્ચ કોટીની છે કે જેમાં વિચારો એટલા ઉજ્જવળ છે, તો આપણી જ્ઞાતિ મહાન છે. હું તો પ્રભુને કહું કે જન્મો જન્મ આ જ જ્ઞાતિમાં મને મળે, એટલે ઉચ્ચ કોટીની છે એમ. આજના દિવસે મારા પરિવાર તરફથી હું 2100 રૂપિયા પણ આ પ્રસંગે જાહેર કરું છું. આપણી જ્ઞાતિની વેબસાઇટ આપણે બનાવેલી છે કે જેમાં આપણે અત્યાર સુધીનો ઐતિહાસિક દસ્તાવેજો અપલોડ કરેલા છે, જે કાર્યક્રમો કરીએ છીએ એને પર જીવંત પ્રસારણ કરેલું હોય અથવા આર્કાઇવ્સ તરીકે છે. આપણી એક ફરજ છે કે સમયાંતરે 15 દિવસે, મહિને કે અઠવાડિયે એ વેબસાઇટમાં આપણે જોઈએ, જરૂર પડે સુધારા વધારા કરવા માટેનો સજેશન આપીએ. યુટ્યુબ ચેનલ પણ આપણી છે, તો એમાં પણ સબસ્ક્રાઈબ કરીએ, જેથી કરીને આ બધા વિડીયોઝ આપણને જ્યારે સમય મળે અને આપણે જોવા હોય, ફરી જોવા હોય, કોઈ વિચાર કરવો હોય તો આપણને સહાયરૂપ થશે. guhamod.com તરીકેની આપણી વેબસાઇટ છે. દરેક આપણા પત્રો પરિપત્રોમાં આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. ઈમેલ એડ્રેસ પણ જ્ઞાતિ મધ્યસ્થ મંડળનું આપતા હોઈએ છીએ. સજેશન આપવા આપણી ફરજ છે અને આપણે એ વિચાર કરવાનો છે કે આપણો કોઈ પણ વિદ્યાર્થી હોય જ્ઞાતિનો, એ મંડળ તરફથી જ ભણે આખી જિંદગી, એવો આપણે ખરેખર નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. સમય સંજોગો આવે, કારણ કે કેટલા બધા તમે જોશો તો પટેલો છે કે ત્યાં એટલા બધા દાનવીરો પડેલા છે કે એ લોકોના સમાજમાં ભણવા માટે જ્યાં પણ જવું હોય ત્યાં આપણને જોગવાઈ છે, બરાબર ને? તો આપણે પણ એ સ્થિતિએ આવવું જોઈએ. ભલે ને આપણે નાના પાયે શરૂઆત કરીએ. સ્કોલરશીપ લેવી એ આપણો હક છે, જરૂરિયાતે આપણે લેવી જોઈએ અને ઇનામ વિતરણ માટે અરજી હંમેશા કરવી જોઈએ. વર્ષ પૂરું થાય અને વિદ્યાર્થી ભુવનમાં છે કે અહીંયા આપણું જે આપણે ઓફિસ સેટઅપ કરેલું હોય ત્યાં આપણે આ સતત મોકલી દેવી જોઈએ. તો ને તો જ આપણે શું છે કે વધારે ને વધારે સારા કાર્યો થઈ શકે. આજે આ સમૂહમાં મને એમ લાગે છે કે હું પોતે પાવન થઈ ગયો છું, સમય પ્રવાહિત થઈ ગયેલો છે, તો હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો આભાર. બોલો મોઢેશ્વરી માત કી જય. ભાઈઓ બહેનો, આપણે આપણી રાજકોટમાં વાડી બનેલી છે, એમાં 2 મહિનાની અંદર જ લિફ્ટનું કામ પૂર્ણ થઈ જશે. એટલે બધા લોકો, ઘણી વખત મોટી ઉંમરના લોકો, મહાનુભાવો, આપણા મંડળને 100 વર્ષ થયા. 1923 ઉમેશભાઈએ વાત કરી. શતાબ્દી વર્ષ અને અમૃત મહોત્સવ, આ બે જે સમયની સાથોસાથ જે પસાર થઈ ગયું છે, તો આપણે 100 વર્ષમાં શું શું પ્રગતિ કરી, આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા, એ આપણે એક વિચારવા લાયક છે. અને હવે આપણે શું કરશું
ભવિષ્યની અંદર આપણે કેવા કેવા આયોજનો કરવાના છે. તો આપને હું શરૂઆત કરી દઉં. 1923માં જ્યારે આપણી સ્થાપના થઈ ત્યારે મંડળ કેમ હલાવવું એની માટેની એક જ્ઞાતિ મંડળે એમના ઠરાવો કર્યા કે લગ્ન થાય તો 2.5 રૂપિયા અને તેડા મેળા થાય તો 5 રૂપિયા દરેકે જે તેના પ્રસંગમાં થાય એને આપવા. આવી પરિસ્થિતિમાં આપણું મંડળ હાલતું હતું. ત્યારબાદ ધીમે ધીમે આપણે આગળ વધતા ગયા. વિદ્યાર્થી ભુવન બન્યું અને આ વિદ્યાર્થી ભુવન 1947માં ₹15 ભાવે 750 વાર જમીન લીધી. આ આપણું મંડળ આ 100 વર્ષનો ઇતિહાસની અંદર જે પાયો નખાણો હોય, જે આપણે અત્યારે એ જે બધાય થઈ ગયા, હોદ્દેદારો થઈ ગયા, કાર્યકરો થઈ ગયા, ઉપયોગ થયા, એનું આપણે ફળ લઈ છે. મહેનત એ લોકોએ કરી, આનંદ આપણે કરીએ છીએ. તમે વિચારી લો કે જ્યારે એમને એવું કરવાનું એવું કે 2.5 રૂપિયા તમને જે તે લગ્ન પ્રસંગે આપવા અને 5 રૂપિયા આપવા, તેવી પરિસ્થિતિ કેવી હશે? એ વખતે મને યાદ છે કે એ વખતે ઘરે ઘરે જઈ અને આપણા બ્રાહ્મણની પરિસ્થિતિ મુજબ લોટ માગી, ઘઉં લઈ, ચોખા લઈ અને આ આપણું વિદ્યાર્થી ભુવન ચાલતું. એ જ પરિસ્થિતિ અમે 2001-2માં ઉમેશભાઈ મંત્રી હતા મારી સાથે, ત્યારે અમે કરી જોઈ છે. અમને ખબર છે કેવી પરિસ્થિતિ, કેટલી મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓમાંથી આપણે પસાર થયા છે. બહુ જાજો સમય નહીં લઉં, પણ ટૂંકમાં દરેક ઇતિહાસ કહેતો જાઉં છું. પડદરી ખાતે મણિલક્ષ્મી પાઠશાળા જે આપણી જ્ઞાતિની હતી, જે મેં ગયા વર્ષે જ હજી હસ્તગત કર્યું, પણ એની અમુક વહીવટી પ્રક્રિયાઓ બાકી છે, માટે આપણે મંડળને હજી સુપૃત કરી નથી. આ પાઠશાળા 1932માં થઈ, સમજો. 23ની અંદર આપણું થયું, બીજું થયું પડદરી 1932ની અંદર. જે તે વખતે પડદરીમાં આપણી જ્ઞાતિના સૌથી વધારે ઘર હતા. ત્યારબાદ ધ્રોલ ખાતે ઘણાને ખ્યાલ નહીં હોય કે ત્યાં આપણી જ્ઞાતિની ધર્મશાળા છે, વિદ્યાર્થી ભુવન છે, અને એમાં ગિરજાશંકર નારાયણજી ભટ્ટ, રતનજી ભાણજી ભટ્ટ, આ બધાએ ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. અને અત્યારે આ વહીવટ હસમુખભાઈ ભટ્ટ ચલાવે છે. આ હું વાત કરું છું 1965ની. આપ વિચારી લ્યો કે એક પછી એક આપણે બધા જ સર કરતા ગયા છે. ત્યારબાદ કન્યા છાત્રાલય રસિકભાઈ ભટ્ટ પ્રમુખ તરીકે આવ્યા હતા, ત્યારે એને 1998ની અંદર વચ્ચે એક દિવાલ કરી અને કન્યા છાત્રાલયની શરૂઆત કરી, ત્યારે આપણા બહેનો અત્યારે એમાં અભ્યાસ કરી રહ્યા છે. આ આપણો 100 વર્ષનો શતાબ્દીનો મુખ્ય ધ્યેય. જામનગરમાં અભ્યુદય મંડળની વાડી 2002-1માં થઈ. એ પણ ભલે મંડળના મધ્યસ્થ સ્થાને નથી, પણ આપણી જ્ઞાતિની વાડી છે. આપણે એટલો ગર્વ લેવા જો કે આપણા જ્ઞાતિના બંધુએ એની અંદર જે તે ડોનેશન આપેલું. રાજકોટમાં વાડી કે જે વાડીથી અને જેના વહીવટથી આપણે જે અત્યારે આટલી મોટી સ્કોલરશીપો, આટલી મોટી વિધવા સહાયો આપી રહ્યા છીએ, એ એને આભારી છે. એ વખતે 56 લાખ રૂપિયાનું દાન પ્રહલાદભાઈ આપ્યું, અને આપણે 10 લાખ રૂપિયા વિધવા સહાય ને 10 લાખ રૂપિયા વિદ્યાર્થી ભુવનની અંદર. વિદ્યાર્થી ભુવન રિનોવેશન, હવે વિચારજો કે એ મકાનને 50 વર્ષ થયા હતા, અને 2001ની અંદર ભયંકર ભૂકંપ આવ્યો, 26/1/2001. આની અંદર આપણા મંડળને ભયંકર નુકસાની થઈ હતી.
મારા અધિવેશન રિપોર્ટ તમે વાંચો તો એની અંદર ફોટા સહિતનું આપેલું છે. આ વિદ્યાર્થી ભવનને કેવી રીતે આપણે રિનોવેશન કરવું, પરિસ્થિતિ બહુ ખરાબ હતી, છતાં આપણે આ રિનોવેશન માટે ભાગવત સપ્તાહ કરી અને જે ફંડ ભેગું થયું એમાં આપણે રિનોવેશન કર્યું. 4000 સ્ક્વેર ફૂટનું બાંધકામ કર્યું. લગભગ 23 લાખ રૂપિયાનો ખર્ચો એ વખતે આજથી 20 વર્ષ પહેલા. વિદ્યાર્થી ભવન રિનોવેશન બીજી વખત થયું. ઉમેદભાઈએ જે આ કાર્ય કર્યા 11 રૂમ, અને એમને પણ મને એમ છે કે આપણે સ્લેબ ભરવાનો આવ્યો હતો. તમારે પણ સ્લેબ ભરવાનો આવ્યો હતો? વચ્ચેનો સ્લેબ નથી ભર્યો ઉપરના? ઓકે. તો 11 રૂમ